લાસ્ટ લેક્ચરમાં શું જોયું હતું? ચલો સેકન્ડ લેક્ચરમાં આપણે જોયું હતું રેડિયો એક્ટિવિટીઝ માટે લોસ જોયા હતા અને એના રિલેટેડ MCQ જોયા હતા. લેક્ચર નંબર 3માં આપણે આલ્ફા, બીટા અને ગેમાનું ક્ષય કેવી રીતે થાય, એના સૂત્ર શું હોય, એની પ્રક્રિયા કેવી રીતે કરવાની, એ બધી ચર્ચા આપણે કરેલી હતી. આજે આપણે ન્યુક્લિયસ છે તો ન્યુક્લિયસનું દળ કેટલું હોય, દળમાં શું કંઈ વધારો ઘટાડો થશે, ન્યુક્લિયરની બંધન ઉર્જા શું છે, ન્યુક્લિયસની બંધન ઉર્જા શું, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે શું, એ બધી ચર્ચા કરવાની છે. તો શરૂઆત કરીએ આપણે આઇન્સ્ટાઈનની ઉર્જા સમતુલ્યતાથી. ચાલો, આપણને સૂત્ર આવડે જ છે. આઇન્સ્ટાઈન ભાઈ આપણને બહુ ફેમસ સૂત્ર આપી ગયા હતા આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદનું. આઇન્સ્ટાઈન સાપેક્ષવાદ એનું સૂત્ર શું હતું? સાપેક્ષવાદનું સૂત્ર E બરાબર mc². આપણે આ સૂત્ર બધે મોસ્ટલી ઉપયોગ કરીએ છીએ અને જોયેલું છે. ચાલો, એ સૂત્રમાં જે E એટલે શું દર્શાવે છે? ઉર્જા. M એટલે શું છે? દળ. અને C એટલે શું છે? પ્રકાશની ઝડપ. જુઓ તો આ સમીકરણ આપણને શું બતાવે છે? દળ અને ઉર્જા વચ્ચેનો સંબંધ બતાવે છે. હા કે ના? શું બતાવે છે? ઉર્જા સમતુલ્યતા. ઉર્જા સમતુલ્યતા એટલે શું? દળ એ એક પ્રકારની શું છે? ઉર્જા છે. આ સૂત્ર શું કહેવા માંગે છે આપણને? કે દળ એક પ્રકારની શું છે? ઉર્જા છે. ફોર એક્ઝામ્પલ તરીકે જોવું હોય તો ધારો કે દળ પાણીનું કેટલું છે? 1 kg જેટલું છે. દળ કેટલું છે પાણીનું? 1 kg જેટલું હોય. ચાલો, એક દળ આપણે નવું શોધવું છે. ચાલો, 1 kg પાણી જ્યારે કેટલી ઉર્જાનું શોષણ કરે? 42 × 10³ જૂલ જેટલું ઉર્જાનું શું કરે? શોષણ કરે. તો દળમાં થતો વધારો શોધો. દળમાં થતો વધારો કેટલો વધારો હશે? તો આ સૂત્ર ઉપરથી જોવો જોઈએ. એને નામ આપું m-E/c² લખી શકાય. c² સામે 42 × 10³ cની કિંમત 3 × 10⁸. આનો આન્સર તમે ફાઇન્ડ આઉટ કરશો એટલે અરાઉન્ડ તમને મળશે 47 × 10⁻⁻, આનો સ્ક્વેર છે ને 14 kg. જુઓ તો કેટલું દળ છે? કેવું દળ છે? કેવું દળ છે? ટુ મચ સ્મોલ. ખૂબ જ નાનું. કેવું છે? ખૂબ જ નાનું. આપણે એ એટલા માટે એને શું કરીએ છીએ? અવગણીએ છીએ. પણ એની અસર તો છે જ. જ્યારે મોટા મોટા કેલ્ક્યુલેશન હોય તો આટલું દળ આપણે શું કરી નાખીએ છીએ? અવગણી નાખીએ છીએ. પણ જ્યારે ન્યુક્લિયસની વાત આવે તો આપણે એનું દળ એ ગણવું પડે. ગણવું પડે ને? કેમ કે ન્યુક્લિયસનું દળ તો ઓલરેડી કેવું છે? 10⁻14ના કેજીના જ ફોર્મમાં હશે. 10⁻17 ને એ રીતના જ છે ને. ઇલેક્ટ્રોનનું કેટલું છે? 9.1 × 10⁻31. જ્યારે પ્રોટોનનું કેટલું છે? 10⁻27. તો એ બધા કેવા છે? નિયર બાય છે. પણ આપણે પાણી માટે ને એના માટે જનરલી આ દળ શું કરીએ છીએ? વધારો થતો હોય એ અવગણીએ છીએ. ચલો, આપણા ટેક્સ્ટ બુકનું ઉદાહરણ નંબર 2. ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ નંબર 2 પાણીનું દળ આપ્યું છે. 1 ગ્રામ પાણીની ઉર્જા કેટલી હશે? શોધો. 1 ગ્રામ પાણીની ઉર્જા કેટલી હશે? તો E = mc². m એટલે 1 ગ્રામ છે અને 10⁻³ કરી દો કેજીમાં. 10⁻³ kg. ચાલો જોવો જોઈએ. C એટલે 3 × 10⁸, એનો સ્ક્વેર. કેટલી ઉર્જા થશે? તો 3 આપણે કેટલી ઉર્જા થશે? 9 × 10⁻16 ને આ 13 જૂલ. જુઓ તો 1 ગ્રામ પાણી હોય તો એની પાસે કેટલી ઉર્જા હશે? 9 × 10⁻13 જૂલ જેટલી ઉર્જા હોય. ચાલો, તો આના ઉપરથી એક ક્વેશ્ચન થાય તમને. દળ એટલે આપણે જોયું કેવું છે? ઉર્જાનું સ્વરૂપ છે. તો તમે અત્યાર સુધી તો દળ ભણ્યા, કેજીમાં ને ભણો છો ને, mg ને બધું ભણી ગયા. પણ દળ એટલે શું? કોઈ પણ પદાર્થ હોય એનું દળ શું? કોને કહેવાય દળ? તો આપણે એટોમિક લેવલે એની દળ એટલે શું એ જોઈએ. ક્યાં? જાણકારી માટે છે, માત્ર સમજૂતી માટે. કેના માટે છે? તમારી સિલેબસમાં નથી. ધારો કે કોઈ પદાર્થ હશે. પદાર્થ છે, એ પદાર્થ કેનો બનેલો હોય? જુઓ તો અણુ અને પરમાણુનો બનેલો હશે. હા કે ના? એ પદાર્થ કેનો બનેલો હોય?
અણુ અને પરમાણુનો ધારો કે આ બધા શું છે અણુ પરમાણુ ગોઠવાયેલા હોય ચાલો અણુ પરમાણુ એકબીજા સાથે ગોઠવાયેલા હશે એની પાસે શું હશે સ્થિતિ ઉર્જા હોય એકબીજા સાથે ગોઠવાયેલા છે પ્લસ જે આ બધા છે અણુ પરમાણુ એ શું કરતા હશે આ રીતના દોલનો કરતા હશે તો જે દોલનો કરતા હોય તો એની પાસે ગતિ ઉર્જા પણ હોય તો એની પાસે બે વસ્તુ છે એક તો સ્થિતિ ઉર્જા અને એક કાઇનેટિક એનર્જી ચાલો અણુ અને પરમાણુ કેનો બનેલો છે અણુ અને પરમાણુ કેનો બનેલો છે તો આપણને ખબર છે ન્યુક્લિયસ એક અણુની અંદર શું હોય ન્યુક્લિયસ હોય જો તો આ ન્યુક્લિયસ છે પ્લસ વિદ્યુતભાર એની ફરતે શું હશે ઇલેક્ટ્રોન હશે આ રીતે કક્ષામાં જો તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે શું હશે સ્થિતિ ઉર્જા હશે ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે શું હશે સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા હશે ઇલેક્ટ્રોન શું કરતો હશે ન્યુક્લિયસની આસપાસ v જેટલા વેગથી ભ્રમણ કરતો હશે v જેટલા વેગથી શું કરતો હશે ભ્રમણ કરતો હશે ચાલો હવે આપણે ન્યુક્લિયસનો ભાગ પાડો ન્યુક્લિયસ કેનું બનેલું છે જો તો ન્યુક્લિયસ કેનું બનેલું છે ન્યુટ્રોન અને પ્રોટોનનું બનેલું છે કેનું બનેલું છે ન્યુટ્રોન અને પ્રોટોનનું બનેલું છે તો ન્યુટ્રોન પ્રોટોન વચ્ચે શું હશે ન્યુક્લિયર બળ હશે બધા વચ્ચેનું ન્યુક્લિયર બળ ચાલો ન્યુક્લિયર બળ હશે બધા એકબીજા સાથે જોડાયેલ રહે છે તો એ ન્યુક્લિયસના જે ન્યુટ્રોન હશે એની પાસે સ્થિતિ ઉર્જા હોય જોઈન્ટ હોય એટલે કંઈક સ્થિતિ ઉર્જા હશે પ્લસ એમની પાસે વાઇબ્રેશન જો તો એ પોતાને સ્થાનની આજુબાજુ શું કરતા હોય કંપન કરતા હોય શું કરતા હશે કંપન તો એમની પાસે ગતિ ઉર્જા હશે કેવી કંપન ગતિ ઉર્જા પણ હશે ચાલો ન્યુટ્રોન અને પ્રોટોન કેના બનેલા હોય તો તમે આ રીતના ડિવાઈડ કરતા જાઓ તો એ ક્વાર્ક્સના બનેલા હશે ક્વાર્ક્સ પાસે પણ શું હશે સ્થિતિ ઉર્જા અને ક્વાર્ક્સ એ કંપન કરતા હશે પાછું ક્વાર્ક્સ એની કાઇનેટિક એનર્જી ક્વાર્ક્સની તો આ રીતના તમે નાના પાર્ટ કરતા જાઓ તો હું એમ લખવું હોય આ સૂત્ર ઉપરથી જુઓ તો એમ બરાબર શું છે ઈના છેદમાં સી સ્ક્વેર તો ઈ પહેલાં તો આ બેનો સરવાળો પીઈ એ પ્લસ કેઈ એ પ્લસ આ બેનો સરવાળો પીઈ પોટેન્શિયલ એનર્જી ઇલેક્ટ્રોનની કાઇનેટિક એનર્જી ઇલેક્ટ્રોનની પછી આવે છે ન્યુટ્રોનની ન્યુક્લિયસ કંપનની ન્યુક્લિયસ માટેનું પછી ક્વાર્ક્સની પોટેન્શિયલ એનર્જી આવે છે પ્લસ પોટેન્શિયલ એનર્જી ઓફ કાઇનેટિક એનર્જી ઓફ ક્વાર્ક્સ છેદમાં સી સ્ક્વેર હકીકતમાં દળ શું છે કે દળ એ અણુ અને પરમાણુ પાસે રહેલી ઉર્જા છે દળ શું છે હકીકતમાં પરમાણુ પાસે રહેલી ઉર્જા છે ક્લિયર દળ એટલે શું કહી શકાય પદાર્થ પાસે રહેલી ઉર્જા કહી દઉં પદાર્થ પાસે રહેલી ઉર્જા શબ્દ યાદ રાખવાનો છે અમાઉન્ટ ઓફ એનર્જી શું કહેવાય દળ એટલે કોઈ હોય અંગ્રેજ મારી જેમ તો એને શું કહેવાય અમાઉન્ટ ઓફ એનર્જી શું કહેવાય અમાઉન્ટ ઓફ એનર્જી જાણકારી માટે હતું ચાલો આના ઉપરથી હું એવું કહી શકું કે કોઈ પણ પદાર્થ ધારો કે પહેલાં 5 ગ્રામ હતો પછી એ કંઈક દળ ગુમાવીને 4.99 ગ્રામ થયો તો હું એવું કહી શકું ઉર્જા મુક્ત કરે છે હા કે ના દળ ગુમાવ્યું તો ઉર્જા મુક્ત કરે પદાર્થે દળ ગુમાવેલું હોય તો શું કરે એ ઉર્જા મુક્ત કરશે તો કોઈ પણ પદાર્થ દળ ગુમાવે ત્યારે શું કરશે હંમેશા ઉર્જા મુક્ત કરે તો એના પછીનો પોઈન્ટ લખી નાખો પદાર્થ દળ ગુમાવે ત્યારે ઉર્જા શું કરે છે મુક્ત કરે છે ચાલો તો આના ઉપરથી જ આપણે આગળ ભણવાનું છે દળ ક્ષતિ અને ન્યુક્લિયસની બંધન ઉર્જા એને આપણે ઈબી કહેશું અને દળ ક્ષતિને ડેલ્ટા એમ કહેશું ચલો જુઓ તો ન્યુક્લિયસનું દળ એમ કેપિટલ કહું માસ સ્પેક્ટ્રોમીટરથી માપેલું દળ સ્પેક્ટ્રોમીટરથી માપેલ દળ અને ન્યુક્લિયસનું દળ જોજો
ન્યુક્લિયસના ઘટક કણો, ન્યુક્લિયસના ઘટક કણોના દળના જે દળ હોય દળના સરવાળા કરતા આ જે કેપિટલ એમ હોય એ કેવું હોય છે? ઓછું હોય હંમેશા કેવું હશે? ઓછું હોય છે. એનો મતલબ શું થયું? જો તો તમે માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી ન્યુક્લિયસનું દળ માપો છો. ન્યુક્લિયસ કેનું બનેલું છે? પ્રોટોન અને ન્યુટ્રોનનું. તો પ્રોટોન અને ન્યુટ્રોનના દળનો સરવાળો કરો તો એ દળ આના જેટલું મળવું જોઈએ, પણ પ્રેક્ટિકલ રીતે આપણે જોયું તો મળતું નથી. ઉદાહરણ લઈએ, આપણે જોઈએ, એક્ઝામ્પલ લઈએ. ચાલો આપણે એક્ઝામ્પલ લેશું ઓક્સિજનનું. આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ એટલે લઈએ ઓક્સિજનના ન્યુક્લિયસમાં. જુઓ તો પ્રોટોન કેટલા છે? પ્રોટોન 8 છે. એક પ્રોટોનનું દળ કેટલું છે? એક પ્રોટોનનું દળ 0.010666. તો 8 પ્રોટોનનું કુલ દળ આટલું થશે. ન્યુટ્રોન કેટલા છે? 8. તો 8 ન્યુટ્રોનનું દળ થશે 1.00727 યુ. એએમયુમાં છે. કેમાં છે? એએમયુમાં. ચાલો, તો ન્યુક્લિયસનું જો તો આપણે અપેક્ષિત દળ કેટલું હોવું જોઈએ? અપેક્ષિત આ બેનો સરવાળો કરવાનો, ન્યુટ્રોન પ્લસ પ્રોટોનનું દળ, પરંતુ બેનો સરવાળો કરો 8 કૌંસમાં કોમન લઈ લો આ બેમાંથી 1.00866. જોજો, મને એટલું વિશ્વાસ છે કે તમને આવું સાદું આવડે છે. એક પ્રોટોનનું આટલું હોય તો 8ના કેટલા? એક ન્યુટ્રોનનું આટલું હોય તો 8ના કેટલા? મેં ડાયરેક્ટ મૂકી દીધું છે. ચાલો આ સોલ્વ કરશો એટલે આપણને મળશે 1612744 યુ. પણ કેપિટલ એમ માસ સ્પેક્ટ્રોમીટરથી તમે દળ માપો છો તો એ દળ તમને મળે છે 15.99493 યુ. તો જુઓ તો દળમાં શું આવ્યો? તફાવત. એટલે જ અહીંયા લખ્યું છે ન્યુક્લિયસના ઘટક કણોના દળના સરવાળા કરતાં જે આ એમ એ કેવું હોય? હંમેશા ઓછું હોય. ચાલો, ઓછું મળ્યું તો એનો મતલબ શું થયું? દળમાં ક્ષતિ આવી, ખામી આવી. દળમાં શું આવે છે? ખામી આવે છે. તો એ ખામી કેટલી? તો એને જ આપણે કહેશું દળ ક્ષતિ. કેટલી ખામી હોય? ચાલો, દળ ક્ષતિ જેને કહેશું. શું બે વચ્ચેનો જે તફાવત હોય એને શું કહેશું? દળ ક્ષતિ. શું લખીએ આપણે? ન્યુક્લિયસના દળ, ન્યુક્લિયસનું જે માપેલું આપણે દળ હોય માસ સ્પેક્ટ્રોમીટર, ન્યુક્લિયસના દળ અને તેના ઘટકોના કુલ દળ વચ્ચેના તફાવતને દળ ક્ષતિ કહે છે. શું કહેવાય? દળ ક્ષતિ, ડેલ્ટા એમ કહે છે. ક્લિયર? બે વચ્ચેનો તફાવત આગળના એક્ઝામ્પલમાં આપણા માટે ડેલ્ટા એમ શું થશે? તો 16.12744 માઇનસ એનું દળ કેટલું હતું? 599493. આ જે જવાબ આવે એની શું થઈ જશે? દળ ક્ષતિ. ચાલો, દળ ક્ષતિ માટે આપણે કોમન ફોર્મ્યુલા બનાવવું છે. તો આપણે ન્યુક્લિયસ લઈ લઈ. ધારીએ છીએ ને આપણે, ધારો કે આ ન્યુક્લિયસ છે. ચાલો, એની અંદર કેટલા પ્રોટોન છે? તો ઝેડ પ્રોટોનની સંખ્યા છે, એન ન્યુટ્રોનની સંખ્યા છે, એમપી એક પ્રોટોનનું દળ છે. જોજો કેનું છે? એક પ્રોટોનનું દળ. એમએન એક ન્યુટ્રોનનું દળ છે. ચાલો, આપણે આ રીતના સૂત્ર છે એવું બનાવવું છે. તો જુઓ તો શું લખી શકાય? ડેલ્ટા એમ બરાબર, આપણે આ ક્યાંથી શોધ્યું હતું? જુઓ તો આગળ જુઓ, 8 ગુણ્યા સમથિંગ કર્યું હતું. તો 8 એ શું હતું? પ્રોટોનની સંખ્યા હતી. તો પ્રોટોનની સંખ્યા એને ગુણ્યા એનું દળ એમપી પ્લસ ન્યુટ્રોનની સંખ્યા એને ગુણ્યા એનું દળ એમએન. એમાંથી કેને બાદ કરવાનું? તો કેપિટલ એમ. કેપિટલ એમ એટલે શું છે? કેપિટલ એમ એટલે આપણે ન્યુક્લિયસનું જે પ્રાયોગિક રીતે માપેલું દળ છે એ ન્યુક્લિયસનું દળ. તમને આપેલું જ હશે MCQમાં, એ દળ આપણને આપેલું હશે. જોવો જોઈએ તો આપણા માટે શું બની ગયું? સૂત્ર કેનું? દળ ક્ષતિનું
સૂત્ર બની ગયું. ચાલો આ સૂત્ર આપણા માટે છે. હવે જોવો જોઈએ આપણે જો આગળ લેક્ચરમાં એક સૂત્ર યાદ કરવાનું કીધું હતું. શું સૂત્ર હતું એ? આને આપણે ડાયરેક્ટ કેમાં શોધવું હોય? ઉર્જાના સ્વરૂપમાં શોધવું હોય તો જોજો આ ડેલ્ટા એમ શોધો એને મારે ઉર્જાના સ્વરૂપમાં શોધવું હોય તો તમે શું લખી શકો? આને EB બરાબર ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર કહેશો. ડેલ્ટા એમ હું એમ કહું કે આટલી દળ ક્ષતિ છે તો કેટલું દળ ગુમાવ્યું હશે ને? આટલી દળ ક્ષતિ છે કેટલું દળ ઉર્જા ગુમાવી? તો શું કરશો? આને ગુણ્યા સી સ્ક્વેર કરશો તો જે એ ટર્મ મળે છે એ ટર્મને આપણે કહેશું ન્યુક્લિયસની બંધન ઉર્જા. જોજો ન્યુક્લિયસની બંધન ઉર્જા છે શું? હમણાં સમજીએ. હકીકતમાં છે શું? ન્યુક્લિયસમાં દળ હતું કેટલું? એમ જેટલું. જ્યારે ન્યુક્લિયસ બની ગયું ત્યારે પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે કંઈક ઉર્જા ઉદ્ભવે છે. એ ઉર્જાના કારણે એનું દળ કેવું હશે? આટલું હશે. જોજો એને દળ શું કરવું પડે? ગુમાવવું પડે કે નહીં? પહેલાં વ્યાખ્યા લખી દઉં છું હું. દળ ક્ષતિને ડેલ્ટા એમને સમતુલ્ય ઉર્જા ડેલ્ટા એમ સી સ્ક્વેરને તે ન્યુક્લિયસની બંધન ઉર્જા કહે છે. ન્યુક્લિયસની બંધન ઉર્જા કહે છે. તો EB બરાબર શું સૂત્ર થશે? ડેલ્ટા એમ સી સ્ક્વેર. ચાલો EB ને ડાયરેક્ટ તમારે કેમાં ફેરવવું હોય? મેગા ઇલેક્ટ્રોન વોટમાં ફેરવવું હોય તો C નીકળી જશે. તો આનો આન્સર શું આવે? મેગા ઇલેક્ટ્રોન વોટ. આપણે MCQ માટે આ સૂત્ર યાદ રાખવાનું છે. ચાલો ન્યુક્લિયસની બંધન ઉર્જા છે શું? જો તો આ બેમાં દળનો તફાવત આવે છે. તો જ્યારે ન્યુક્લિયસ બન્યું હશે ત્યારે ન્યુક્લિયસની અંદર પ્રોટોન ન્યુટ્રોનને ભેગા જકડી રાખવા માટે કંઈક ઉર્જા જોશે. એ ઉર્જાના કારણે આ દળનો તફાવત આવે છે. શું કીધું? ન્યુક્લિયરને આ પ્રોટોન છે, આ ન્યુટ્રોન છે, આ પ્રોટોન છે, આ ન્યુટ્રોન. તો પ્રોટોન પ્લસ છે તો અપાકર્ષણ પામે ને. પણ ન્યુક્લિયસની અંદર તો એ સાથે ભેગા બેસે છે. તો એ સાથે જે બેસે છે તો એ બેસે છે એ કેના કારણે? તો એની પાસે કંઈક ન્યુક્લિયર ઉર્જા હશે. એ ઉર્જા ક્યાંથી આવી? તો એને પોતાનું દળ આપીને ઉર્જા મેળવેલી છે. ન્યુક્લિયસનું જે પોતાનું દળ હોય, આ પ્રોટોનનું દળ હશે, ન્યુટ્રોન એ ચારેય થોડુંક દળ ગુમાવી દેશે. એ ગુમાવશે એટલે શું થઈ? ઉર્જા. એ ઉર્જાના કારણે અહીંયા ન્યુક્લિયસની અંદર બંધનમાં રહેલા હશે. હા કે ના? ન્યુક્લિયસની અંદર કેમાં બંધનમાં હોય? કેના કારણે? તો ન્યુક્લિયસની બંધન ઉર્જાના કારણે. એ બંધન ઉર્જા ક્યાંથી આવે છે? તો ડેલ્ટા એમ દળ ક્ષતિના કારણે આવે છે. ક્યાંથી આવે છે? દળ ક્ષતિના કારણે. તો આના ઉપરથી એવું કહી શકાય ન્યુક્લિયસને જો એના ઘટક કણમાં વિભાજિત કરવું હોય તો ઓછામાં ઓછી મારે કેટલી ઉર્જા આપવી પડે? એના બંધન ઉર્જા જેટલી ઉર્જા આપી દો, મળી જાય મને, છૂટા થઈ જશે. તો ન્યુક્લિયસને તેના ઘટક કણોમાં ખંડિત કરવા માટે કેટલી ઉર્જા આપવી પડે? EB જેટલી ઉર્જા આપવી પડે. ક્લિયર? ન્યુક્લિયસની બંધન ઉર્જા એટલે શું? કે ન્યુક્લિયસની અંદર પ્રોટોન ન્યુટ્રોનને જકડી રાખવા માટે જે ઉર્જા હોય ક્યાંથી મળે? તો દળ ક્ષતિના કારણે. એ ઉર્જાને શું કહેશું આપણે? ન્યુક્લિયસની બંધન ઉર્જા કહેવાય. ચાલો જુઓ તો આના ઉપરથી હું એવું કહી શકું કે જેના માટે ઝેડ અને પ્રોટોનની ન્યુટ્રોનની સંખ્યા વધુ એમ એની ન્યુક્લિયસની બંધન ઉર્જા વધારે કહી શકાય. જોજો મારો પ્રશ્ન શું છે? ન્યુક્લિયસની બંધન ઉર્જા મારે આ પ્રોટોન અને ન્યુટ્રોનને મુક્ત કરવા છે તો કોને સહેલાઈથી મુક્ત કરી શકાય? યુરેનિયમમાં મુક્ત કરી શકાય કે કાર્બનમાં કરી શકાય કે ઓક્સિજનમાં કરી શકાય? કેમાં કરી શકાય? યુરેનિયમ શું છે? 23892નું ન્યુક્લિયસ છે.
જ્યારે કાર્બન શું છે 12C6 છે, 12C6 અથવા 13C6 છે. તો કોના માટે ન્યુક્લિયસની બંધન ઉર્જા વધારે હશે? કેના માટે હશે? ચાલો ત્યાં જતાં પહેલાં આપણે એક દાખલો જોઈ લઈએ. પહેલાં જે આપણી ટેક્સ્ટ બુકમાં છે, ઉદાહરણ નંબર આપણા માટે છે ઉદાહરણ નંબર 13.3. ચાલો આપણને શોધવાનું કીધું છે એક AMU દળને સમતુલ્ય ઉર્જા શોધો. એક AMU દળને સમતુલ્ય ઉર્જા શોધો. જો ઓલો પ્રશ્ન ક્વેશ્ચન માર્ક કરીને રાખ્યો છે, આ ઉદાહરણ થાય ત્યાં સુધીમાં તમારે વિચારવાનું છે. ચાલો એક AMU એટલે કેટલું દળ થાય? તો 1.6605 ક્રોસ 10⁻27 kg છે. તો જોવું જોઈએ ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ શું થાય? mc² લખી દઉં. m એટલે કેટલો છે આપણી પાસે? 1.6605 ક્રોસ 10⁻27. c એટલે 3 ક્રોસ 10⁸ એનો સ્ક્વેર. ચાલો આનું સાદુરૂપ આપો એટલે આપણને મળશે 1.4924 ક્રોસ 10⁻10 જૂલમાં મળી આપણને આ ઉર્જા. કેમાં મળે છે? જૂલમાં. ચાલો ઇલેક્ટ્રોન વોટમાં ફેરવવા હોય તો આપણે શું કરવું પડે? એને ભાગ્યા 1.6 ક્રોસ 10⁻19 ઇલેક્ટ્રોન વોટ. ચાલો એનો જવાબ મેળવશો એટલે મળશે આપણને 0.9315 ક્રોસ 10⁹ ઇલેક્ટ્રોન વોટ. તો જુઓ તો આવું લખી શકાય 931.5 ક્રોસ 10⁶ ઇલેક્ટ્રોન વોટ, અથવા આવું લખી શકાય 931.5 મેગા ઇલેક્ટ્રોન વોટ. જુઓ તો એટલા માટે જ આપણે આ સૂત્રમાં શોર્ટકટ મેં શું કીધું હતું, અહીંયા આપણે આગળના લેક્ચરમાં જોયું હતું ડેલ્ટા એમ કેમાં લેવાનો? AMUમાં. એને ગુણ્યા 931.5 કરશો એટલે શું મળી જશે? મેગા ઇલેક્ટ્રોન વોટ. એક AMU દળ છે તો કેટલા વડે ગુણવાના? 931.5 મેગા ઇલેક્ટ્રોન વોટ. 2 AMU હોય તો 2 ક્રોસ 931.5. ધારો કે n AMU છે તો n ક્રોસ 931.5. ક્લિયર? આ દળો, આ દળ છે. n એટલે શું? દળ. ધારો કે ડેલ્ટા m હોય તો ડેલ્ટા m ક્રોસ 931.5. તો આ એ જ સૂત્ર છે. ક્લિયર? આ ક્લિયર. ચાલો આપણે શું શોધવું છે? ઓક્સિજનની દળ ક્ષતિ શોધવી છે. જે આ જવાબ છે ને એ શોધવો છે આપણે. ચાલો ઓક્સિજનની દળ ક્ષતિ. આપણને ઓક્સિજનની દળ ક્ષતિ જો તો ક્યાંથી ડેલ્ટા એમ ક્યાંથી મળશે? તમે આ બેનો તફાવત લઈ લેશો ડાયરેક્ટ. હું અહીંયા લખી દઉં 0.13691 યુ. AMU એટલે યુ. ચાલો ઈ શોધવી છે આપણે. EB બંધન ઉર્જા શોધવી છે તો ડેલ્ટા m ક્રોસ 931.5 0.13691 ક્રોસ 931.5 એનું સોલ્યુશન કરશો એટલે મળશે 127.5 મેગા ઇલેક્ટ્રોન વોટ. એની બંધન ઉર્જા કેવી છે? આટલી બધી છે. કેના માટે? ઓક્સિજન માટે શોધી. ચાલો પાછા ઓલા ક્વેશ્ચન ઉપર આવો કે જેમ ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા વધારે એમ એની ન્યુક્લિયસની બંધન ઉર્જા વધારે હશે કે કાંઈ કહી ન શકાય? ચાલો તો જુઓ તો આના ઉપરથી કાંઈ કહી શકાય? જો આટલી બંધન ઉર્જા, કેટલા પ્રોટોન અને કેટલા ન્યુટ્રોન છે ઓક્સિજનમાં? 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન છે ને? તો 16 જણા વચ્ચે આટલી ઉર્જા છે. એ જ રીતે યુરેનિયમ શોધશો તો યુરેનિયમમાં 238 હશે ટોટલ. 238ની વચ્ચે એટલી ઉર્જા હશે. હા કે ના? 238ની વચ્ચે એટલી ઉર્જા હશે. જોજો તો આના ઉપરથી આપણે કહી શકાય નહીં. તો આના માટે થઈને જો તો આપણે ન્યુક્લિયોન દીઠ મારે કમ્પેરિઝન કરવી છે તો એક પ્રોટોનની કે ન્યુટ્રોનની જો તો આ બેનો સરવાળો કરો આપણને એ મળે છે. તો આની માટે એક ન્યુક્લિયોન એટલે ખબર છે ને? પ્રોટોન અને ન્યુટ્રોનને શું કહો છો? ન્યુક્લિયોન. તો એક ન્યુક્લિયોનની બંધન ઉર્જા કેટલી? તો તમે શું કરશો? 127.5 ડિવાઈડ બાય 16 કરશો તો આ તમને શું મળશે? એ એક ન્યુક્લિયોન દીઠ ઉર્જા મળશે ડિવાઈડ બાય
16 મળશે 7.96 મેગા ઇલેક્ટ્રોન વોટ એક માટે, એક પ્રોટોન અથવા એક ન્યુટ્રોન માટે. ક્લિયર? તો જુઓ તો ઉર્જાની કમ્પેરિઝન કરવી હોય તો તમારે શું કરવું પડે? જે આ કુલ ઉર્જા મળે છે એના ભાંગા શું કર્યું તમે? આ ઈબીના છેદમાં એ કર્યો. સાદી ભાષામાં શું બનાવ્યું આપણે? ઈબીના છેદમાં એ. છેદમાં જે આપણે એ જોયું એના માટે થઈને આપણે એક નવી ટર્મ એડ કરવી પડે. કોના પાસે વધારે ઉર્જા છે? કયા ન્યુક્લિયસ પાસે વધારે ઉર્જા છે? એના માટે થઈને આપણે એક નવી ટર્મ એડ કરવી પડે. એને કહેશું આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, EBN. શું કહેશું? ન્યુક્લિયોન દીઠ એક પ્રોટોન પાસે કેટલી ઉર્જા હશે, એક ન્યુટ્રોન પાસે કેટલી ઉર્જા હશે, એને શું કહેશું આપણે? ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા. ચાલો તો એની વ્યાખ્યા લખી નાખીએ. આપણે શું કીધું હતું? ન્યુક્લિયસની બંધન ઉર્જા ઈબીના છેદમાં એ, ન્યુક્લિયસની બંધન ઉર્જા અને ન્યુક્લિયોનની સંખ્યા એના ગુણોત્તરને શું કહેશું આપણે? ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કહે છે. EBN બરાબર ઈબીના છેદમાં એ. જો તો હવે તમને કહી શકાય કે કયા ન્યુક્લિયસને મુક્ત કરવા માટે કેટલી ઉર્જા આપવી પડશે. તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એ શું દર્શાવે? ન્યુક્લિયસને તેના વ્યક્તિગત ન્યુક્લિયોન, ધારો કે યુરેનિયમનું ન્યુક્લિયસ છે તો યુરેનિયમના ન્યુક્લિયસમાંથી પ્રોટોનને છૂટો કરવા માટે કેટલી ઉર્જા જોઈએ? એને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કહેવાય. સમજાણું? તો લખતા જાય. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે શું? તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ન્યુક્લિયસને તેના વ્યક્તિગત ન્યુક્લિયોનમાં છૂટા પાડવા અથવા મુક્ત કરવા માટે જરૂરી ઉર્જાને ન્યુક્લિયોન દીઠ સરેરાશ ઉર્જા ગણી શકાય. ન્યુક્લિયોન દીઠ સરેરાશ ઉર્જા ગણી શકાય. શું કહેવા માંગે છે? યુરેનિયમનું ઉદાહરણ લ્યો. યુરેનિયમ માટે કેટલું છે? યુરેનિયમ 238 છે. તો જુઓ તો યુરેનિયમ માટે જે ઈબીની કિંમત હોય એને ડિવાઈડ બાય કેટલા કરવાના? 238 કરવાના. ઈબીની કિંમત હોય એને શું કરવાના? 238 કરશો એટલે તમને શું મળશે? યુરેનિયમની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળી જશે. ચાલો ક્લિયર? જો તો અલગ અલગ પદાર્થની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કેટલી હશે એ આપણે અહીંયા દર્શાવેલો છે. આ ડાયાગ્રામ શું કરેલો છે? મેં દર્શાવેલો છે. જો તો આપણે એક સ્ટેબિલિટી બેલ્ટ ભણી ગયા જ્યાં એ બરાબર ઝેડ ને એવું લેતા યાદ છે. તો ન્યુક્લિયસનું સ્થાયીપણું આપણે શું કહેતા? ન્યુક્લિયસનું સ્થાયીપણું કેના ઉપરથી માપી શકાય? તો ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા ઉપરથી માપી શકાય. કયું ન્યુક્લિયસ સ્ટેબલ હશે? જેની બંધન ઉર્જા કેવી હોય? વધારે હોય એ કેવો હશે? સ્ટેબલ. જેની ઓછી હશે અથવા એના કરતાં લિમિટ કરતાં વધારે હશે એ પણ કેવો હશે? અનસ્ટેબલ. તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ચાલો તો ન્યુક્લિયન દીઠ સરેરાશ જે બંધન ઉર્જા છે, ન્યુક્લિયોન દીઠ સરેરાશ બંધન ઉર્જા અથવા ખાલી બંધન ઉર્જા બે એક જ, કન્ફ્યુઝ થવાની જરૂર નથી. સર ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એ ન્યુક્લિયસના સ્થાયીપણાનું માપ છે. સ્થાયીપણાનું માપ છે. ચલો આ ડાયાગ્રામ ઉપરથી આ જે આલેખ છે એના ઉપરથી આપણે શું કાઢવાના છે? તારણ કાઢવાના છે. તો એમાંથી તારણ કાઢતા જઈએ. જો તો સૌથી વધારે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા કેની છે? તો 56ની કેટલી હશે? 8.75. યાદ રાખી લેજો MCQ માટે.
લોખંડના ન્યુક્લિયસ માટે EBN કેટલો હશે? 8.75 અથવા 8.8. એને ઘણી વખત આપણે ગણીએ છીએ. કેટલો હશે? મેગા ઇલેક્ટ્રોન વોટ પર ન્યુક્લિયોન. એક ન્યુક્લિયોન માટે આટલો હોય. લોખંડનું ન્યુક્લિયસ આ 56 છે ને, જેનો એ કેટલો છે? 56 છે. ચલો પોઈન્ટ નંબર 3 જુઓ તો A લેસ ધેન 30. હું એક લાઈન બનાવું છું. A લેસ ધેન 30. જોજો આ 32S અહીંયા નહીં હોય, અહીંયા હશે. આ 32S જે પોઈન્ટ છે એ ક્યાં હશે? અહીંનો પોઈન્ટ છે. એટલે ધારો કે A લેસ ધેન 30 નો પોઈન્ટ જે આ લાઈન છે એ લાઈન અને A ગ્રેટર ધેન 170. આ બે લાઈન જે છે એ બે લાઈન. ચલો A લેસ ધેન 30 જુઓ તો આ ભાગમાં A લેસ ધેન 30 અને અહીંયા A ગ્રેટર ધેન 170. એની કિંમત A ગ્રેટર ધેન 170 છે. તો હલકા ન્યુક્લિયસ જે A લેસ ધેન 130 છે એને હલકા ન્યુક્લિયસ કીધા છે, અને જે A ગ્રેટર ધેન 170 છે એને શું કીધા છે? ભારે ન્યુક્લિયસ કીધા છે. તો જોવો જોઈએ હલકા ન્યુક્લિયસ અને ભારે ન્યુક્લિયસ માટે EBNની કિંમત જો મેક્સિમમ આટલી છે, એના કરતાં આ ગ્રાફ કેવો છે? નીચે. આ ભાગે કેવો છે? જો આ મેક્સિમમ કરતાં આ ભાગે કેવો છે? નીચે. તો A લેસ ધેન 30 કાઉન્સમાં લખજો હલકા ન્યુક્લિયસ અને A ગ્રેટર ધેન 170 ભારે ન્યુક્લિયસ કાઉન્સમાં તમારે લખી નાખવાનું. ભારે ન્યુક્લિયસ માટે EBN કેવું છે? EBN ના મૂલ્યો કેવા છે? નાના છે. જુઓ તો હવે આ ગાળામાં કેવું 30 લેસ ધેન A લેસ ધેન 170 એના વિસ્તારનું EBNનું મૂલ્ય જુઓ તો લગભગ સરેરાશ તમે કાઢો તો 8 અરાઉન્ડ છે. તો આના માટે EBNનું મૂલ્ય કેવું છે? અચળ. 170 ન્યુક્લિયસ માટે EBN કેવો છે? અચળ છે. EBN કેવો છે? અચળ. ચલો હવે ભારે ન્યુક્લિયસ જુઓ તો 240ની આસપાસ યુરેનિયમની બાજુ આવો તો તે ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય જુઓ તો 120. અહીંયા ધારો કે ક્યાંક 120 હશે. ધાર્યું છે આપણે ચર્ચા કરી, એક ઉદાહરણ તરીકે લીધું જેનો ન્યુક્લિયસ કેવો હોય? A બરાબર 240 હોય. એ ન્યુક્લિયસને એની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય જુઓ તો A બરાબર 120 અહીંયા છે. તો આના કરતાં અહીંયા 240 છે, એના માટેનું મૂલ્ય આ વધારે છે, આ ઓછું છે. EBNનું મૂલ્ય કેનું? EBNનું મૂલ્ય. તો જુઓ તો આમ A 240ના ન્યુક્લિયસને આપણે 120ના બે ભાગ કરી દઈએ તો એનો મતલબ શું થયો? કે ન્યુક્લિયસની અંદર જે ન્યુક્લિયોન હોય, પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા હોય વધારે, નાના ગાળામાં વધારે ઠાંસીને બંધિત થઈ ગયા. શું કહેવા માગું છું? A 240ની EBN 240 માટે એ લેસ ધેન EBN 120 120 જેનો A હોય એના કરતાં કેવી છે? ઓછી છે. તો જુઓ તો આપણે સ્થાયી બનાવવું હોય તો આ ગાળો આપણા માટે સ્થાયીપણું દર્શાવે. જે આ વચ્ચેનો ગાળો છે એ આપણા માટે શું છે? સ્થાયીપણું દર્શાવે છે. તો આ સ્થાયીપણામાં લાવવા માટે આને શું કરવું પડે? મારે વિખંડન કરવું પડે. જોજો આ બાજુથી આ બાજુ જવા માટે આપણે શું કરવું પડે? વિખંડન એટલે મોટા ન્યુક્લિયસનું શું કરવું પડે? નાના ન્યુક્લિયસમાં ભાગ પાડવા પડે. નાના ન્યુક્લિયસમાં શું કરવું પડે? આપણે ડિવાઈડ કરવું પડે. ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા જેમ વધારે એમ એની સ્ટેબિલિટી વધારે, સ્થાયીપણું કેવું? સારું. એક યાદ રાખજો, EBNની કિંમત જેમ વધારે એમ એનું શું વધારે થશે?
એનું સ્થાયીપણું વધારે હશે. ક્લિયર? આ તો જોજે, મારે મોટો ન્યુક્લિયસ હોય એમાંથી નાના ન્યુક્લિયસમાં જાઉં એને શું કહેશું આપણે? ન્યુક્લિયર વિખંડન કહેશું. જે આગલા ટોપિકની વાત છે, આગલા લેક્ચરની ચર્ચા છે. પણ ન્યુક્લિયર વિખંડન થશે ત્યારે સાથે સાથે શું મળશે આપણને? ઉર્જા મુક્ત થાય. શું થાય છે? ઉર્જા મુક્ત થશે. ક્લિયર? ન્યુક્લિયસ વિખંડનનું ક્લિયર? આ ક્લિયર? એને આપણે શું કહીએ છીએ ઇંગ્લિશમાં? ફિઝન કહીએ છીએ ને. જોજો, મોટામાંથી તમે નાનામાં જાઓ ત્યારે એને શું કર્યું કહેવાય? વિખંડન કર્યું કહેવાય. ક્લિયર? એ જ રીતે જુઓ તો આપણે અહીંયા નાના નાના ન્યુક્લિયસ છે, બે હાઇડ્રોજનને ભેગા કરું અને એમાંથી કંઈક મોટો ન્યુક્લિયસ બનાવતો જાઓ તો એ બે હલકા ન્યુક્લિયસ ભેગા કરીને એક ભારે ન્યુક્લિયસ બનાવે. તમે આ ભાગમાંથી આ ભાગમાં જાઓ, બે હલકા ન્યુક્લિયસ ભેગા મળી અને જે પ્રક્રિયા કરો છો એને શું કહેશું આપણે? સંલયન પ્રક્રિયા. કેવી પ્રક્રિયા કહેવાય? સંલયન પ્રક્રિયા. જુઓ તો બે ન્યુક્લિયસ ભેગા કરીને તમે આ બાજુ આવી શકો. આના માટે બે નાના નાના ન્યુક્લિયસ ભેગા કરીને તો અહીંયા લખી નાખજો શું? બે હલકા ન્યુક્લિયસ a<10 માટે ભેગા મળી એક ભારે ન્યુક્લિયસ બનાવે ત્યારે પણ ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા કેવી હોય? વધારે થઈ જાય છે. ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા કેવી મળે આપણને? વધારે. આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહીએ છીએ. શું કહીએ છીએ? ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા આપણે આને કહીએ છીએ. ક્લિયર? મોટામાંથી તમે નાનામાં જાશો તો વિખંડન. બે નાના નાના ભેગા કરવું એટલે સંલયન. એને શું કહેશું આપણે? સંલયન પ્રક્રિયા. સમજાણું? આ બે મોટામાંથી તમે કેમાં ગયા? નાનામાં. તો તમારે શું આવે? વિખંડનની પ્રક્રિયા. જ્યારે બે હલકામાંથી મોટા ન્યુક્લિયસમાં જાઓ ત્યારે શું આવશે? સંલયન પ્રક્રિયા આવશે. ક્લિયર? ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે શું? કોઈ પણ ન્યુક્લિયોનને મુક્ત કરવા માટે કેટલી ઉર્જા આપવી પડે એને શું કહેવાય? ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કહેવાય. ક્લિયર? તો આજે આપણે શું જોયું? દળ ક્ષતિ ડેલ્ટા એમનું સૂત્ર જોયું. ZMP + NMN - M ક્રોસ 931.5 કરી દો એટલે તમને શું મળી જશે? ઉર્જા. અને જોયું આપણે આ બીજા તારણો. MCQ આમાંથી શોર્ટ એન્ડ સ્વીટ નાના પૂછાઈ શકે તો એના માટે અહીંયા બધી પ્રક્રિયા મેં તમને લખી દીધી છે. ક્લિયર? ચાલો, તો આજે આપણે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. કાલે આપણે શું જોવાનું છે? વિખંડન પ્રક્રિયા. શું થશે વિખંડનની એ આપણે ચર્ચા કરવાના છીએ. ક્લિયર આ વસ્તુ? ચલો.